બાપુ, મને એક છોકરા સાથે પ્રેમ છે. અમે છેલ્લા 5 વર્ષથી સાથે હતા, પણ અચાનક એ મને મૂકીને વયો ગયો છે. મારે એની સાથે જ લગ્ન કરવા છે. તમે કંઈક રસ્તો કરો ને એને પાછો મારી પાસે લઈ આવો ને. મેં ઘણા પાસે સાંભળ્યું છે તમારા વિશે કે બાપુ ધારે ઈ થાય. હું ઘણી આશા લઈને તમારી પાસે આવી છું. ભોળિયાનાથ, તારી લીલા અપરંપાર. જો બેટા, આ માંગીને મળે ને પ્રેમ ન હોય. એ દુનિયાનું હંધુય હોય શકે, પણ પ્રેમ ન હોય. આમાં તે તો કઈ કર્યું નથી. એની મેળે આવ્યો, એની મેળે વયો ગયો. સોગડિયા જોવા તો ગઈ નથી. 5 વર્ષના લેખ લખાય છે તો ભેરા રહ્યા, અને નથી લખ્યા તો છૂટા પડી ગયા. એટલે તું આમ એવું ન સમજતી હો કે બાપુની આવીને બાપુએ કઈ કર્યું નહીં. એક મંતર ભણું ને તો અહીંયા આવવું પડે 2 દીમાં તારી પાસે. પણ એ બદલાઈ જાય, એમાં મજા નથી. અત્યાર સુધી પ્રેમ કર્યો ને એની મોજ હતી ને નથી તો એની મોજ છે. બાપુ ધારે ઈ નહીં, તું ધાર ને એ થાય. તમારી બધી વાત સાચી બાપુ, પણ મને એ ભૂલાતો નથી. તો ન ભૂલ ને. કોણ કહે છે તને ભૂલવાનું? આ છોકરીને જેટલો યાદ કરવો હોય ને એટલો કરવા દેજો. બીજું કઈ અમે આ જમાનામાં કોઈને યાદ કરવો ને એ બહુ અઘરું છે. અને કોઈ ભૂલાતું ના હોય એ તો પરમ કૃપાળુની દયા કહેવાય બેટા. હું સમજી ગઈ બાપુ, તમે શું કહેવા માંગો છો. મને માત્ર આશીર્વાદ આપો કે હું એને હંમેશા યાદ રાખું. ભલું થાવ બાપ, તમારું ભલું થાવ. હાલો, માવડિયુંના નીણનો ટાઈમ થઈ ગયો છે. માવડિયું પહેલા ને માણા પછી. નાથિયા, ચા ભરજે. અહીંયા ચા પીને જવાનું છે હો.